ભાવનગરમાં ગાડી સ્લીપ મારવાના કારણે આધેડનું મોત થઈ ગયું છે। વિગતો મળી રહી છે ભાવનગરથી આધેડનું મોત થયું છે ગાડી સ્લીપ મારવાના કારણે। તો શહેરમાં કાળુભા રોડ પર આ બનાવ બન્યો છે જે પ્રકાશમાં આવી રહ્યો છે। ભાવનગરથી ગાડી સ્લીપ મારવાના કારણે આધેડને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। ત્યારે દેવેન્દ્રભાઈ જાનીનું મોત નિપજ્યું છે। આ મામલો સામે આવી રહ્યો છે ભાવનગરથી। દેવેન્દ્રભાઈ જાનીની ગાડી સ્લીપ મારી હતી અને તેઓનું મોત નિપજ્યું છે। શહેરમાં કાળુભા રોડ ઉપર અકસ્માત સર્જાયો છે જેમાં ગાડી સ્લીપ મારવાના કારણે તેઓને માથાના ભાગે ઈજા પહોંચી હતી। દેવેન્દ્રભાઈ જાનીનું ગાડી સ્લીપ મારવાના કારણે મોત થયું છે। શહેરમાં કાળુભા રોડ ઉપર આ બનાવ બન્યો છે જે ભાવનગરથી પ્રકાશમાં આવી રહ્યો છે। ભાવનગરમાં ગાડી સ્લીપ મારી હતી અને આધેડનું મોત થયું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, ભાવનગર ખાતે ગાડી સ્લીપ મારવાના કારણે આધેડનું મોત થઈ ગયું છે। ગાડી સ્લીપ મારવાનું કારણ શું હતું? જે ધર્મી ચોક્કસ જણાતો જે ઘટના સામે આવી છે તે ગઈકાલની ઘટના છે। ભાવનગર શહેરના કાળિયાબીર વિસ્તારમાં રહેતા દેવેન્દ્રભાઈ જાની નામના 42 વર્ષીય જે આધેડ છે તે કાળુભા રોડ પર કોઈ પોતાના પર્સનલ કામ માટે જયારે નીકળ્યા હતા ત્યારે જે આરસીસી રોડનું કામ ચાલુ છે તે આગળ તેમની ગાડી અચાનક સ્લીપ મારી ગઈ હતી અને જે કઠોડા હોય છે રોડના તેની સાથે તેનો માથો છે તે પટકાયું હતું ને જે રીતના તે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેને તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માથામાં હેમરેજ થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતના ભાવનગરમાં અત્યારે જે કાળુભા રસ્તા પર આરસીસી રોડનું જે કામ ચાલુ છે તેની અંદર જે વચ્ચેની જે કોર્નર હોય છે તે ખુલ્લી રાખવામાં આવી છે। અનેક વાહન ચાલકો અહીંયા પડે છે અને જેના કારણે જે દેવેન્દ્રભાઈ છે તેનું પણ આવી રીતના અકસ્માત થયેલું, પરંતુ જે સાઈડની કોર્નર હોય છે તે વધારે ભાગે માથાના ભાગે વાગી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ક્યાંક ને ક્યાંક જે રીતના કામગીરી જે આરસીસી રોડની કરવામાં આવે છે તેને લઈને રોકના અકસ્માત છે તે વધી રહ્યા છે। હાલ તો દેવેન્દ્રભાઈની કહી શકાય કે જે બનાવ બન્યો છે પરિવારમાં શોકનો મોજો ફરી વળ્યો છે। બીજી તરફ પરિવારમાં રોષ પણ જોવા મળે છે। જી દેવેન્દ્રભાઈ। જી હિરેન, વિગતો આપવા બદલ આભાર। તો ભાવનગરથી માહિતી મળી રહી છે આધેડનું મોત નિપજ્યું છે ગાડી સ્લીપ મારવાના કારણે। શહેરમાં કાળુભા રોડ ઉપર આ બનાવ બન્યો છે જે પ્રકાશમાં આવી રહ્યો છે। ગાડી સ્લીપ મારતા જ આધેડને માથાના ભાગે ઈજા પહોંચી હતી। ત્યારે દેવેન્દ્રભાઈ જાની નામક આધેડનું મોત નિપજ્યું છે। વિગતો ભાવનગરથી સામે આવી રહી છે। ગાડી સ્લીપ મારી હતી અને આધેડનું મોત નિપજ્યું છે। તો શહેરમાં કાળુભા રોડ ઉપર આ બનાવ બન્યો છે જેમાં ગાડી સ્લીપ મારવાના કારણે તેઓને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને દેવેન્દ્રભાઈ જાનીનું આ સમગ્ર બનાવમાં મોત થઈ ગયું છે। ભાવનગરથી માહિતી મળી રહી છે ગાડી સ્લીપ મારવાના કારણે આધેડનું મોત થઈ ગયું છે। તો શહેરમાં કાળુભા રોડ પર આ બનાવ બન્યો છે જેમાં ગાડી સ્લીપ મારવાના કારણે આધેડનું મોત થઈ ગયું છે।